નવસારી જિલ્લા પંચાયત સભાખંડમાં કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ પદે નિરાલીબેન નિલેશભાઈ નાયક અને ઉપપ્રમુખ પદે અર્જુનભાઈ છાયલાભાઈ પટેલના નામોની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આ રીમાપૂર્ણ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, ધારાસભ્ય રાકેશ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, અશોક ધોરાજીયા સહિતના વરિષ્ઠ અગ્રણીઓ અને જિલ્લા પંચાયતના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોના નામ જાહેર થતાં જ મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓએ ઢોલ નગારા અને આતશબાજી સાથે કેસરીયો વિજયોત્સવ મનાવ્યો હતો. ઐતિહાસિક વરણી બાદ નવનિયુક્ત પનિયુક્ત પ્રમુખ નિરાલીબેન નાયક અને ઉપપ્રમુખ અર્જુનભાઈ પટેલે પક્ષના મોવડી મંડળનો આભાર માનતા જણાવ્યું હતું કે પાર્ટીએ અમારા પર મૂકેલા ભરોસા પર અમે 100% ખરા ઉતરીશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવસારી જિલ્લાના વિકાસ કાર્યોને નવી ઊંચાઈએ લઈ જઈ વહીવટી પારદર્શિતા સાથે પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લવાશે, તેમજ સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના છેવાડાના સાચા લાભાર્થીઓ સુધી વિના વિલંબે પહોંચાડવામાં આવશે. સૌપ્રથમ તો હું મારા પાર્ટીના શીર્ષનો નેતૃત્વનો હું આભાર વ્યક્ત કરીશ, અને એમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, આપણા સંસદ સભ્ય સી આર પાટીલ સાહેબ, સંસદ સભ્ય ધવલભાઈ પટેલ સાહેબ, અમારા જિલ્લાના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ, અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય આરસી પટેલ અને મારા સાથે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું. અને તેની સાથે સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસનો રાહ સિંધ્યો છે તેને હું એ દિશાને આગળ વધારવા માટે હું જિલ્લાના અને તાલુકાના તમામ ગામડાઓને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની તમામ વિવિધ યોજનાનો લાભ મળે અને એની સુખાકારીમાં વધારો થાય તેવો હું પૂરતો પ્રયત્ન કરીશ. તેની સાથે મને જે પાર્ટીએ જે મને પાયાના કાર્યકર્તા તરીકે મને જે જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ. વંદે માતરમ. ભારત માતા કી જય.